જય લીરબાઈમાં સીતારામ બધાયની અમારા આજ માં અમારા લીરબાઈમાં એ કેવા પરસા પીર્યા હતા એની વાત કરી સાંભળજો. માં લીરબાઈમાં એ બહુ પરસા પીર્યા હતા ની માં. બહુ જ હતા લીરબાઈમાંથી વાત થશે. હા કયો તા લીરબાઈ મારા બાપ હલુરો ભગત, મા રાખીમાં એ બે લીરબાઈમાં હલુરા ભગતને કે દીકરીનો જન્મ થયો. રડા ભક્તિ એની બેનની દીકરીનું નામ પાડવા બેનની તેડાવ્યા. બેનની દીકરીનું નામ લીરી પાડ્યું. એ લીરબાઈમાં મોટા થયા પછી મોઢવાડાને પાસે મોઢવાડામાં બે વાયુ છે, એક છે બાવાવાય, એક છે રૂપીવાય. બાવાવાય છે એ ગામને આથમણે પાસે છે, માનું મંદિર છે એકોળા, માના મંદિર પાસે. રૂપીવાય છે એ ગામને ઉગમણે પાસે છે. એવી બે વાયુ છે. અત્યારે લીરબાઈ મોટા થયા લીરબાઈમાં, અને એક લીરબાઈમાં મોટા થયા ને એ પછી ઓલે લીરબાઈમાં પાણી ભરવા જાય વાવી, બાવા વાવી પાણી ભરવા જાય એટલે બાવા વાવી છે ને એ સત્સંગ કરે ને પાણીનું બેડું ભરે ને મઢીમાં જાય, મઢીમાં બેડું મૂકે, મઢીમાં હંજવારી કાઢે, ગોરા વિશે પાણીના ગોરા ભરે અને જીવડો ભગત કરે. મોઢવાડાનો મેર હતો મોઢવાડિયું, એના સત્સંગ કરે. એ લીરબાઈમાં ના બેહે, સત્સંગ પૂરો થાય એટલે ઘેર પાણી ભરીને આવે. એ કરતાં કરતાં લીરબાઈમાં મોટા થયા. અને એક ભાઈ કહેરીનો હોય એનું મને નામ નથી આવડતું, પણ એ ભાઈ મોઢવાડે આવતા જતા લીરબાઈમાંની જોયા હોય તો કાંઈ જાણી. તો એને એક દીકરો હતો, દીકરાનું નામ વંશી હતું. એને કહેવાળા બાપાને થયું કે જો લૂણો ભગત દીકરી આપે તો મારા દીકરાની વંશીની મારે હગાઈ કરવી છે. એવું એના મનને થયું. એવી જીવડા ભગતને થયું કે જો લૂણો ભગત દીકરી દે તો મારા દીકરા વંશીની મારે હગાઈ કરવી છે. એવી વંશી જીવડે ભગતની લીરબાઈમાં માની બાપની વાત કરી કે અહીંયા કરે કે હીરો બાપો છે એ કહે કે જો લૂણો ભગત દીકરી દે તો મારા દીકરા વંશીની મારે હગાઈ કરવી. એટલે લીરબાઈમાં બાપી માઈએ કહ્યું કે તમારી દીકરી છે લીરી, એટલે તમને યોગ્ય લાગે એ તમારે કરવાનું. પછી જીવડે ભગતે કહેવાળા બાપાને કહ્યું કે લૂણો ભગતે હગાઈ કરવાનું હા પાડી. પછી લીરબાઈમાંની હગાઈ કીધી. હગાઈ થઈ પછી લગ્ન થયા. લીરબાઈમાં કહેવી હા રીતના. વંશી ભગતને થોડીક કોટેવ હતી કે કાંઈ એમ એક હહો મારે એટલે એનું હેક રાંધીને ખાય. એક ગાયું દેવાની બહુ ટેવ હતી વંશી ભગત. એ બે એટલી હતી. એવી લીરબાઈમાં એ વંશી બાપાને ખૂબ જ સમજાયા કે હાહાની મારે હેક રાંધીને ખાવું એ આપણો ક્ષત્રિયનો ધર્મ નથી કે બહુ સમજાવ્યા પણ ન સમજ્યા. લીરબાઈમાં મોઢવાડે આવ્યા, રીંગણે બેઠા. વંશી ભગત તેડવા જાય ને તો લીરબાઈમાં ન આવે, કેટલી બેઠા. પછી એક ફેરે લીરબાઈમાં પાણી ભરવા આવ્યા અને લીરબાઈમાંનો બાપ પોતાના આંગણે ઓહરીમાં ઓટે બેઠા હતા. ઓટે બેઠા હતો ને કહેવીથી વંશી ભગત આવ્યા. વંશી ભગત આવે ને મલકના વીર બોલ્યા, ઘોડામાંથી બેઠા હતા ને ફરિયામાં ઉપે નહીં ગાયરુદી થયું. અને લૂણા ભગતની થયું લીરબાઈમાંના બાપની કે લીરીને કીધો કે કાલેથી મજી ન જાય, મજી જાય તો મારા જેવો ગુંડો કોઈ નથી.
આવી કરે નહીં તો આવ્યા ગયા. હમ લીલબાઈમાં પાણી ભરાઈને આવ્યા હતા. લીલબાઈમાં એ બાપને મોઢા હાબું જોયું તો જરાક મોઢું ઝાખું હતું. લીલબાઈમાં ને થયું કે આ કીક પણ નવા જૂની બદલીશ. બની હા એટલે પાણી બેડું ઘરમાં મૂકવા ગયા ને ત્યાં બાપી કયું નાના બાપે કે લીલી બેડું મૂકે ને આ આવે. એટલે લીલબાઈમાં બેડું મૂકે અને બાપ પાસે જઈને બેઠા. હમ એટલે નાના બાપાએ વાત કીધી હમ કે લીલી વૈસી આવ્યો તો અઘડી મન પડે એવા બોલે ગો ગાયું દે ગો. હમ અને કહ્યું કે લીલી કીધેથી કાલેથી ભજી ન જાય તો કે મારા જેવો મૂડો હોય ને કોઈ ને હા લીલી કાલેથી તું મચી જાજીમાં. લીલબાઈ મેં સાંભળી લીધું પણ મારે લીલબાઈ તો કરતા મને થઈ લીધું હા કરતા થઈ કરે જાય જ ભજી. હમ એવું છે. વસી ભગતની શંકા પડી હમ કે જીવડો ભગત લીલીને સડાવે જ નથી. લીલી હું તેડવા જાતે આવતો નથી. હમ લીલી આવતી નથી કે એવી વીવીની શંકા. આજ લીલી પાણી ભરવા આવે એટલે મારે મજી જવું. હમ કાં એ લેતું કાં હું લેતું. હું ને એ કરે ને એ તો મજી આવ્યા. ખોડો બાંધે ને બધીને પસવાડે કાન હાવ દઈને ઊભા. લીલબાઈમાં પાણી ભરવા આવ્યા. પાણી ભરે બેડું મૂકે હમ અંજવાળી કાઢે ભઠ્ઠીમાં પાણીના ગોળા ભરે ને સત્સંગ કરવા હસતો તો બેઠા. હમ એવી સત્સંગ પૂરો થયો ને એટલે જીવડે ભગત એ કહ્યું હમ તો જીવડા ભગત કે લીલી હા આવી કે એટલે લીલબાઈમાં બેઠા હતા નાથી ઉઠે ને જરા કાઘેરા જઈને બેઠા. હમ ઘણો ભગતે કહ્યું હમ કે લીલી વૈસી તુણી તેડવા આવે તો કીધું જાતીને ચાલતા રહ્યું દક્ષ રહી છે. હમ એ વૈસી ભગત સાંભળે હમ એટલે લીલબાઈને એ કહ્યું એ કે બાપુ બીજું કંઈ નથી કે વળી કાંઈ એમ હો મારે હવે યાકરા છે ખાઈ કે મેં એને ખૂબ સમજાવ્યું કે આ આવી રીતે ખાવું એ આપણો ક્ષત્રિયનો ધર્મ નથી કે એટલે એ ન માન્યું કે ને એક એની ગાળી દેવાની ટેવ બહુ છે. હમ વૈસી ભગત સાંભળે એટલે એણે આ આત્મામાં થયું કે મારી જે ભૂલ છે એ જ લીલીએ વાત કીધી. કંઈ ખોટી બીજી વાત કીધી નથી. એટલે પોતાનો પસ્તાવો થયો અને પોતી મઢીને બહાર ઊભા હતા પછવાડે કાંદેને કે આમ ફરે મઢીમાં આવ્યા. મઢીમાં આવ્યા તો લીલબાઈમાં બે પાસ બાપા ગામમાંથી સત્સંગ કરવા આવે એ જીવડા ભગત હા હાજર છે કે આગળ વૈસી કહીનું કંઈ કહીશે. બોલી ગયા હા વૈસી ભગત આવે અને જીવડા ભગતમાં પગી લાગ્યા અને કહે કે બાપુ આજથી હું મસી મટન નહીં ખાઉં. ને લીલબાઈમાંના મોટા હાંભું જોવે અને વૈસી ભગતે કહ્યું કે લીલી મીતુને ખૂબ દુઃખ આપ્યું ને. હમ વૈસી ભગત કહેવી ગયા. લીલબાઈમાં ઘેર આવ્યા. બીજે દી વૈસી ભગત તેડવા આવ્યા. લીલબાઈમાં વૈસી ભગત કહેવી હાથા થતા નહોતા. લોણા બાપાએ કહ્યું વૈસી ભગત લીલબાઈમાં બાપી કે લીલી કંઈ દીદાણું છે તો કે નાના બાપા અટાડે તો કંઈ નથી કે તો કે આ ભેગ લેતી જાય ને સાધુ સતની સેવા કરી દઈએ કે. હમ હવે એ કહેવી આવ્યો હમ સાધુ સતની સેવા કરે ભજન કીર્તન કરે અને એનું કરે. લીલબાઈમાંના ઘર પાસે એક ભાઈ રહે ને એ કાયમ લીલબાઈમાંના ખોડામાંથી ઘા કરે. હમ લીલબાઈમાં મોઢવાડે આવ્યા. મોઢવાડે આવે કે મારે સમાધિ લેવી છે. ઓહો એટલે ગામના મોટેરાએ કહ્યું કે સમાધિ લેવી હોય કહેવી લેવું આ નહીં. દીકરીને તો કોઈ ન લેવા દે નો જ લેવા કે આ નહીં કહેવી. હવે એ કરે ને લીલબાઈમાંને સમજાવ્યા પેલા ભાઈ ઘા કરતો તો એની ચડે સમજાવે તો ભાઈવાળા કે ભગતણા રાજાજી હુતાય નથી હોવા દેતાય નથી. હમ એ કરે એ તો પછી બધી ડખો બેહેગો ને બધી સમજેગા ને શાંતિથી રહે. હવે એ કરતાં કરતાં થોડોક ટાઈમ થયો ને તો વૈસી ભગત બીમાર પડ્યા. ઓહો હા વૈસી ભગત બીમાર પડ્યા નથી ગમે એટલીમાં લોક દવા કીધી તોય મજા ન થાય. બહારના ફકીર વૈદ્ય ચડાવ્યા એની દવા કીધી તોય પણ એ મજા ન થાય. પછી લીલબાઈમાંની 3 સંતાન હતા. પાતો પૂંજો અને પૂતી 2 દીકરા ને 1 દીકરી. પાતાનો પરિવાર અટાણે કંડોળામાં છે. હમ પૂંજાનો પરિવાર અટાણે કેહેમાં છે. હમ હવે લીલબાઈમાં વૈસી ભગત બીમાર પડ્યા ને ખૂબ દવા કરી
પછી પૂતીએ એ લીરબાઈ માને પૂછ્યું કે બા આપણે એટલી દવા કરી તો મારા બાપને કેમ મજા નથી થતી. તો લીરબાઈમાં એ કહે કે દીકરી તારા બાપનું આયુષ ખૂટ્યું. તો કંઈ એનો કોઈ ઉપાય? તો કે હા એનો ઉપાય એક લીરબાઈ નાખે તારા બાપની કોઈ પણ જિંદગી આપે તો તારા બાપ હાજર થઈ ગઈ. એટલે પૂતીમાં એ 10 વર્ષના આવતા પૂતીમાં એના બાપની જિંદગી આપી. પછી જીવતા સમાતી લીધી પૂતી આવી. હવે એ કે ના હોતી મળે એટલે ઓલું છે એટલે ઓલું કરાતા મનમાં એને કારક વાત કરે મને યાદ કરા એટલે છે. પછી એની પરસા હતી તે પરસામાં એક ફાઈ હતો. પછી બીજા ઓલામાં કરજો.